નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। તો મિત્રો, આજે કચ્છ જિલ્લાને લઈને વિદ્યા સહાયક ભરતીને લઈને થોડીક અપડેટ આપવાની છે મિત્રો। તો હાલમાં જિલ્લા કચ્છની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં જે કાંઈ નવી જગ્યા બાબતે, ખાલી જગ્યા બાબતે, કેટલી જગ્યાઓ ખાલી છે, શું આગામી સમયમાં કચ્છ જિલ્લાની ફરીથી વિદ્યા સહાયક ભરતી આવવાની શક્યતા કેટલી છે, તો એના વિશે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલમાં નવા હો તો ચેનલમાં જોડાઈ દેજો અને માહિતી સારી લાગે તો વિડીયોને એક લાઇક પણ આપી દેજો મિત્રો। તો મિત્રો, કચ્છ જિલ્લાની જોઈએ તો વિદ્યા સહાયક ભરતી અથવા તો જગ્યા બાબતે ખાસ આજનું દિવ્ય ભાસ્કર ન્યૂઝમાં પણ એક મહત્ત્વનો આર્ટિકલ છાપવામાં આવ્યો છે મિત્રો। તો તમે જોઈ શકો છો કે આજે 8 જાન્યુઆરીનો એક રિપોર્ટ છાપવામાં આવ્યો છે। તો ખાસ એમાં વાત કરીએ તો કચ્છ શિક્ષકોનું ટ્રાન્સફર સ્ટેશન બન્યું છે મિત્રો। એટલે આ વાક્ય પરથી ઘણું બધું કહી જાય છે કે ખરેખર કચ્છ જિલ્લામાં જે રીતના શિક્ષકોની ઘટ વર્ષોથી જોવા મળે છે અને ભરતી બોર્ડે પણ હાલમાં જ કચ્છ જિલ્લાને સ્પેશિયલ ભરતી દ્વારા શિક્ષકો આપ્યા છે, તેમ છતાં હાલમાં શિક્ષકો કચ્છ જિલ્લામાંથી પોતાનું રાજીનામું મૂકીને પોતપોતાના વતનમાં રાજીનામા આપે છે, એટલે કે પોતાના વતનમાં જવા માટે કચ્છ જિલ્લો છોડી રહ્યા છે મિત્રો। આમ જોઈએ તો ગુજરાતના એવા ઘણા બધા જિલ્લાઓ છે કે જે છેવાડાના જિલ્લા છે, તો એ જિલ્લા કરતાં મોટાભાગના શિક્ષકોનું જિલ્લા બહાર જવું એટલે કે કચ્છ જિલ્લામાં આવવું સૌથી વધારે મિત્રો બન્યું છે। એટલે અખબાર યાદીમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે શિક્ષકોનું કચ્છ જિલ્લો એ શિક્ષકોનું ટ્રાન્સફર સ્ટેશન બન્યું છે મિત્રો। કારણ કે હાલમાં જોઈએ તો 660 જેટલા શિક્ષકો ફેરબદલી કરીને કચ્છ જિલ્લો છોડી ગયા છે। તો જે રીતના જોઈએ તો દેશના સૌથી મોટા કચ્છ જિલ્લામાં ધોરણ 1 થી 8ની વાત કરીએ મિત્રો, તો હાલમાં જોઈએ તો 2391 શિક્ષકોની ઘટ જોવા મળે છે મિત્રો। હાલમાં જ કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી કરતાં 2391 શિક્ષકોની તો પણ ઘટ જોવા મળે છે। તો એવામાં વાત કરીએ તો ખાસ તો હાલમાં જ જે કાંઈ સામાન્ય ભરતીનું વેટિંગ રાઉન્ડ બહાર પડ્યું તો એમાં જોઈએ તો 37 શિક્ષકોએ 3 લાખનો બોન્ડ ભરીને પોતાના વતનમાં કચ્છ છોડીને જતા રહેશે મિત્રો। આવું પણ બની શકે કે એક બાજુ જોઈએ તો સરકારે જે કાંઈ શિક્ષકો પોતાના એટલે કે શિક્ષકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ના જઈ શકે એટલા માટે જે કાંઈ નિયમો બનાવ્યા છે, તો એમણે 3 લાખનો બોન્ડ રાખ્યો છે મિત્રો। તો ખરેખર શું આ યોગ્ય છે? ખરેખર શિક્ષકો એટલે કે સરકારનો હેતુ શું હતો કે શિક્ષકો 3 લાખ બોન્ડ ભરીને જિલ્લામાંથી જઈ શકે તો સરકારને આવક થાય, એ હેતુ હતો કે જે તે જિલ્લાને ત્યાંના બાળકોને શિક્ષકો મળી રહે, શિક્ષકો બદલી કરીને ન જાય એટલા માટે આ બોન્ડનું સિસ્ટમ મિત્રો લાવ્યા હતા। આ પણ એક મહત્ત્વનું સમજ્યા જેવું છે મિત્રો। શા માટે 3 લાખ જ તે? કેમ વધારે રકમ આ બોન્ડ માટે કોઈ નક્કી કરવામાં આવી નથી મિત્રો? કારણ કે શિક્ષકો 3 લાખ તો ભરીને જઈ શકે એટલા માટે આમ જોઈએ તો સરકારને પણ આમાં લાભ થાય મિત્રો। એટલે આ પણ આમ જોઈએ તો સરકારે ખરેખર બોન્ડનો જે કાંઈ રકમ છે તો એને વધારવી જોઈએ, તો જેનો જે કાંઈ હેતુ છે તો એ હેતુ સિદ્ધ થાય મિત્રો। એટલે આમ જોઈએ તો શિક્ષકોની મોટાભાગની ઘટ કચ્છમાં હતી અને એમાંય તે હવે જે કાંઈ બદલી કેમ્પ ચાલુ છે તો એમાં પણ શિક્ષકો 660 જેટલા શિક્ષકો બદલી કરીને જતા રહેવાના છે। હાલમાં જ જે ભરતી થઈ એ ભરતીમાંથી જોઈએ તો 37 શિક્ષકો 3 લાખનો બોન્ડ ભરીને પણ જતા રહેવાના છે મિત્રો। એટલે આમ જોઈએ તો સરકારનું જે કાંઈ કચ્છ જિલ્લામાં બાળકોને શિક્ષકો આપવા માટે જે ભરતી કરવામાં આવે છે, વિવિધ યોજનાઓ કરવામાં આવે છે, તેમ છતાં સરકાર તેની આ યોજનામાં સફળતા મળતી નથી મિત્રો। તો ખરેખર આમ જોઈએ તો સરકારે હવે ચોક્કસ જે કાંઈ કચ્છ જિલ્લાને શિક્ષકો કાયમી આપવાના હોય તો હવે સિસ્ટમમાં સુધારો કરવો પડશે મિત્રો। તો હાલમાં જોઈએ તો 2391 શિક્ષકોની ઘટ છે, એમાંથી 660 શિક્ષકો બદલી કરીને જતા રહેવાના છે અને એમાંય ખાસ કરીને
અન્ય જિલ્લામાંથી કચ્છ જિલ્લામાં બદલી કરીને આવવાવાળા શિક્ષકો માત્ર એક જ આવશે, તેની સામે 660 શિક્ષકો જતા રહેશે મિત્રો. આ તમને સ્પષ્ટ તફાવત જોવા મળે છે. એટલે ખરેખર જે કાંઈ કચ્છ જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ પણ આ અંગે ખાસ સરકારને ધ્યાન દોરાવ્યું છે કે શિક્ષકોની કચ્છ જિલ્લામાં ઘટ ના પડે એટલા માટે પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવે. પરંતુ મિત્રો એક ખાસ સમજો કે જો કાયમી શિક્ષકો ટકી શકતા નથી તો પ્રવાસી શિક્ષકો કેમ ટકી શકશે મિત્રો? એનું જો કચ્છ જિલ્લાને શિક્ષકો કાયમી અને લાંબા સમય માટે આપવા હોય તો ખરેખર જે કાંઈ આ 3 લાખનો બોન્ડ છે તો એ બોન્ડમાં સુધારો કરીને બોન્ડની રકમ વધારવી જોઈએ, જેથી કરીને શિક્ષકો કચ્છ જિલ્લામાંથી પોતાના વતનમાં જઈ ન શકે મિત્રો. આવી ખાસ સરકારે અમે ધ્યાન દોરવું પડશે મિત્રો. એટલે મિત્રો આજના આ વિડીયોમાં ખાસ જોઈએ તો જે કાંઈ આ કચ્છ જિલ્લામાં શિક્ષકોની સૌથી વધારે ઘટ જોવા મળે છે તો સામે ઘણા શિક્ષકો બદલી કરીને પણ જતા રહેવાના છે. અમુક નવા લાગેલા શિક્ષકો પણ બોન્ડ ભરીને જતા રહેવાના છે. તો ખરેખર આમ જોઈએ તો હવે સરકારે વિદ્યા સહાયક ભરતી ફરીથી કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતી કરવાની ખાસ જરૂર છે મિત્રો. એટલે સરકાર બની શકે તો આગળના સમયમાં હવે વિચારી પણ શકે કે કાયમી શિક્ષકોની ભરતી કચ્છ જિલ્લાને વિદ્યા સહાયકમાં ધોરણ 1 થી 8ની ફરીથી આપવામાં આવશે એવું આ ખાલી જગ્યાઓ જોતા હાલ લાગી રહ્યું છે મિત્રો. એટલે ઘણા બધા ઉમેદવારો જે હજુ પણ લાગ્યા નથી તો એ ઉમેદવારો પણ પોતપોતાના રીતે ગાંધીનગરમાં પણ રજૂઆત કરી શકે કે કચ્છ જિલ્લામાં જે કાંઈ શિક્ષકોની ઘટ છે તો આ ઘટને ફરીથી કચ્છ સ્પેશિયલ ભરતી દ્વારા આ ઘટ પૂરવામાં આવે અથવા તો જે તે અધિકારીઓને ખાસ રજૂઆત કરવામાં આવે તો 100% એવું લાગી રહ્યું છે કે કચ્છ જિલ્લામાં ફરીથી વિદ્યા સહાયક ભરતી મિત્રો આવી શકે. એટલે જે કાંઈ આ કચ્છ જિલ્લાનું આ ઘણા સમયથી પરંપરા એવી ચાલી રહી છે કે કચ્છ જિલ્લામાં જોબ લાગો એટલે અન્ય કોઈ ભરતી આવે તો ઉમેદવારો ત્યાં લાગે એટલે રાજીનામું મૂકીને જતા રહેવાની આ પરંપરા બહુ જૂની છે. ખરેખર સરકારે જે કાંઈ બોન્ડ સિસ્ટમ લાવ્યા છે તો આ બોન્ડમાં પણ રકમમાં વધારો કરવો જોઈએ, જેથી કચ્છ જિલ્લાના બાળકોને લાંબા સમય સુધી શિક્ષકોનો લાભ મળતો રહે મિત્રો. તો બસ મિત્રો આપણે આશા રાખીએ કે હવે સરકાર ટૂંક સમયમાં કચ્છ જિલ્લામાં ફરીથી વિદ્યા સહાયકની ભરતી કરે અને કચ્છ જિલ્લામાં જે કાંઈ શિક્ષકોની ઘટ છે તો એ ઘટને પૂરી કરે મિત્રો. તો બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આ કચ્છ જિલ્લાને જગ્યા બાબતે હોય ફેરબદલી બાબતે જે કાંઈ ઘટ જોવા મળે છે તો એ માહિતી તમારા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો. આશા રાખીએ કે આ માહિતી આપને સારી તો ચોક્કસ નહીં લાગી હોય, પરંતુ આ વિડીયો સરકાર સુધી પહોંચે અને સરકાર ફરીથી કચ્છ જિલ્લાને ફરીથી શિક્ષકોની ભરતી કરે એવી આપણે આશા રાખીએ છીએ મિત્રો. તો બસ મિત્રો હવે જે કાંઈ આગળ આ બાબતે અપડેટ આવશે તો આપણે ચોક્કસ વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી માહિતી પહોંચાડીશું. ટેટ ભરતીને લગતી નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.